હેલો મંજુલા કુટુંબમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મકાઈના ખાટા ઢોકળા। બનાવવાની શરૂઆત કરીએ। એક વાટકી સોજી લીધી છે, અડધી વાટકી આખી મકાઈ લીધી છે અને એક વાટકી મકાઈનું છીણ કર્યું છે અને વઘાર માટે રાઈ લીધી છે, અજમો લીધો છે, હળદર લીધી છે, મીઠું લીધું છે, સજાવવા માટે કોપરું લીધું છે અને આદુ લસણની પેસ્ટ લીધી છે અને દહીં લીધું છે અડધી વાટકી અને આ કોથમીર લીધું છે અને ચટણી માટે સિંગદાણા, આદુ, લસણ, મરચાં અને કોથમીર ચટણી માટે લીધી છે। બનાવવાની શરૂઆત કરીએ। આપણે સોજી લઈશું। સોજીની અંદર અડધી વાટકી દહીં નાખીશું। દહીં નાખીને એને ફેંટી લઈશું। જે વાડકીથી આપણે દહીં લીધું છે એ વાડકી ભરીને પાણી લઈએ। એમાં જેટલી જરૂર પડશે ને એટલું પાણી આપણે નાખીશું। ખીરું બનાવવાનું છે। પેસ્ટ તૈયાર છે। એના અંદર હવે આદુ લસણની પેસ્ટ નાખીશું। આમાં મીઠું નાખ્યું છે, હળદર નાખ્યું છે અને લસણ, મરચાં અને આદુની પેસ્ટ નાખી છે અને હવે આખા દાણે નાખીશું। આ મકાઈના આખા દાણા થોડા નાખીશું અને પછી એને બાફીશું। એક ચમચી ઈનો નાખીશું આપણે। થોડા લીંબુ ઉચળીશું। દસ મિનિટ માટે રેસ આપી હવે ઠીક થઈ ગયું છે ખીરું। હવે આપણે ગેસ ચાલુ કરીશું। થોડી વાર ફેંદીશું, ત્યાં લગીને આપણે ગરમ થઈ જશે। ઢોકળિયું ગરમ થાય ત્યાં લગીને આપણે એને ફેંદીશું એટલે એમાં કણ થાય છે, એનાથી ઢોકળા પોચા થાય છે। ના ચોખા ના દાળ પલાળવાની ઝંઝટ કે કોઈ નહીં। આ ખાલી સોજી છે અને લીલી મકાઈ છે। અત્યારે સિઝનમાં, મકાઈની સિઝનમાં આના ઢોકળા સરસ લાગે છે। સવારમાં ટિફિનમાં, છોકરાઓના લંચ બોક્સમાં બધામાં સારું રહે છે અને ગરમ ગરમ ખાવાની મજા આવે છે। હવે ખીરું અંદર નાખી દઈશું। થોડું મરચું નાખી દઈશું। હવે એમાં મૂકી દીધું છે અને હવે 20 થી 25 મિનિટ માટે આપણે પકાવીશું। પછી પાકી જાય એટલે એને વઘાર મૂકીશું। હવે આ ઢોકળા બફાય છે ત્યાં લગીને આપણે એના સાથે ચટણી કોપરાની, આ કોપરું નાખીશું। પછી આદુ નાખીશું। આ થોડી લસણની કળીઓ નાખીશું। આ સિંગદાણા નાખીશું અને 3 મરચાં નાખીશું। આખા કોથમીર નાખીશું દાંડી હંગાતે। થોડું મીઠું નાખીશું અને થોડું દહીં નાખીશું। થોડું લીંબુ નાખીશું।
એની પેસ્ટ બનાવી લઈએ આપણે. હવે આ ચટણી તૈયાર છે. હવે ઢોકળા પાકી જાય એટલે એને સર્વ કરી દઈએ. ઢોકળા પાકી ગયા છે. હવે એને નીચે ઉતારી લઈશું અને કટ કરીશું. સરસ મજાના પાકી ગયા છે. એમાં થોડી આ મકાઈના દાણા આખા હોય છે ને, એના માટે એને થોડી વાર લાગે એટલે 20 થી 25 મિનિટ રાખવું જ પડે છે. સરસ પાકી ગયા છે દાણા. હવે એને ગરમ કરી અને સર્વ કરી લઈશું. રહી તતરી જાય એટલે પછી કળી લીમડાના પાન નાખી દઈશું. અને ગેસ બંધ કરી દઈશું. હલો ફ્રેન્ડ, જુઓ કેવા સરસ પોચા રૂ જેવા સરસ નરમ નરમ ઢોકળા બન્યા છે. જુઓ, લીલી મકાઈના ઢોકળા વરસાદની મોસમમાં ખાવાની મજા આવી જાય. જુઓ ફ્રેન્ડ, કેટલા સરસ બન્યા છે. જો મારી